ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 1 કિલોમીટર લાંબી ઐતિહાસિક લાંબી તિરંગા યાત્રા યોજાઈ। ભીલડી રેલવે પોલીસ, સિટી પોલીસ અને ભીલડી ભાજપ મંડળ, ભીલડી એચવી વાલાની હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ, BM મહેશ્વરી હાઈસ્કૂલ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, RSS અને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ તિરંગા યાત્રાનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કરાવ્યો હતો। આ તિરંગા યાત્રા રેલવે પોલીસ ચોકીથી પ્રસ્થાન કરી ભીલડીના રાજમાર્ગો પરથી જૂની ભીલડી થઈ જૈન દેરાસરથી ભીલડી સ્ટેશન થઈ પરત ભીલડી રેલવે પોલીસ સ્ટેશન આવી હતી। આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા ભાજપ બક્ષી પંચ ઉપપ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશ સિલ્વા, ભાજપના પ્રભારી ખેમાજી ઠાકોર, નવી ભીલડી સરપંચ કાંતિભાઈ માળી, ઘેવરજી સોની, ભીલડી રેલવે PSI VN સોલંકી, ભીલડી સિટી PSI AK દેસાઈ, જિલ્લા ટ્રાફિક પોલીસ પાલનપુરથી ASI રમેશભાઈ N ડાભી, ASI દશરથભાઈ નાનજીભાઈ, ASI ગેનાભાઈ જોધાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ મુકેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ કેશવભાઈ તેમજ ભીલડી રેલવે પોલીસ સ્ટાફ તેમજ ભીલડી સિટી પોલીસ સ્ટાફ અને ગામના ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રાને સફળ બનાવવા ભીલડી રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને અલ્પાહાર પાલડીના ગોવિંદભાઈ મફાભાઈ તરફથી આપવામાં આવ્યો હતો।